નવી દિલ્હી ખાતે ગત તારીખ 10મી ઓગસ્ટના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતા હેઠળ નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટિવ સુગર ફેક્ટરીઝ લિમિટેડના સુગર ઇન્ડસ્ટ્રી સેમિનાર યોજાયો હતો, જેમાં એનએફસીએસએફના અધ્યક્ષ હર્ષવર્ધન પાટીલ, સહકાર રાજ્યમંત્રી કૃષ્ણપાલજી અને એનએફસીએસએફના સિનિયર ડિરેક્ટર અને અંકલેશ્વરના ધારાસભ્ય તથા પૂર્વ સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ સહિત સુગર ઇન્ડસ્ટ્રીઝના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્ષમતા પુરસ્કારો 2022 અને 23 સ્પર્ધા માટે દેશભરમાંથી 92 સહકારી ખાંડ ફેક્ટરીઓએ ભાગ લીધો, જેમાં કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે ઉદ્બોધનમાં જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ખાંડ મિલોના વિકાસ અને કાર્યક્ષમ સંચાલન તેમજ શેરડીના ખેડૂતોની સમૃદ્ધિ માટે પ્રતિબદ્ધ છે. ઇથેનોલ મિશ્રણ દ્વારા શેરડીના ખેડૂતોની આવકમાં વધારો હોય કે વધારાના અને બાકીના આવકવેરામાંથી મુક્તિ હોય, એનસીડીસી લોન યોજના હોય કે પછી મોલાસીસ ઉપર જીએસટી ઘટાડવો, મોદી સરકારે શેરડીના ખેડૂતોની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખ્યું છે અને ઇથેનોલ મિશ્રણ પર મોદી સરકારના નિર્ણયથી પેટ્રોલના આયાત બિલમાં ઘટાડો થયો છે, પર્યાવરણમાં સુધારો થયો અને ખેડૂતોને ફાયદો થયો છે અને ખાંડ મિલોના નફામાં વધારો થયો છે અને દેશની તમામ સહકારી ખાંડ મિલો 2 વર્ષમાં ઇથેનોલનું ઉત્પાદન કરી શકે તે લક્ષ્ય સાથે એનએફસીએસએફને આગળ વધવું જોઈએ. વધુમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે જણાવ્યું કે મોદી સરકારે 2030 સુધીમાં 20% ઇથેનોલ મિશ્રણ હાંસલ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. અમે તેને 2025-26 સુધીમાં પૂર્ણ કરીશું. ત્યારે આ સેમિનારમાં કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહે સહકારી બહેનો અને ભાઈઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર.